કેટલા ભાગમાં આવશે ખાઈ જાય તો ખાવા સાયો એક નંબર છે અને શેતોડા ભાઈ એક નંબર છે. તમે જોઈ દો. હાલો મિત્ર, કેમ છો બધા? ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે આવ્યા છીએ શેતોડા ખાવા. હાલો બધા શેતોડા ખાવા. તો દીદી આવી ગઈ શેતોડા લઈને. સારું ઓય અગોવા રોલો પડ્યો ક્રિકેટ નો. યા હોય ને આવી ગયા શેતોડા. કેટલા નો રેવા દે જાય કાળો થઈ ગયો. તો અગુન દીદી ની ભાઈ સોંટ આવો ભાઈ શેતોડા ખાવા. દીદી કેટલા ભેગા કર્યા દેખાડ તો. હવે મસ્ત લાલ છટા શેતોડા છે. કાળા છે કાળા. તો જોઈ લો ભાઈ લાલ છટાક શેતોડા છે. દીદી ભાઈ શેતોડા ભેગા કરીને હિસાબ કરે છે. વેસવા જવા છે દીદી. હા 5-0 હું ભાવ રાખ્યો. કેટલા છે એના? 5 37 ગણ્યા હશે કા દીધું? હા હાલો એમાં કેટલા ભાગમાં આવશે આપણે? કેટલા ભાગમાં આવશે? તો ભાગ પાડો એમાં. તો હજી હિસાબ લઈ જા મનસુખ કે બાબા બોલાવી દીધી. એટલે મારો ભાગ ક્યાં ગયો? આયો તો મારા ભાગના મને જ દીધા છે એમ ને? ખાઈ ગયો એમાં ઓછા દીધા. એટલા કાપી લીધા. અને મિશાને જો 12 હાલે બસ. તો ભાઈ મસ્ત તડકાના ડોગેશ ભાઈ હુઈ ગયા. ચોલો ખાય છે. ખાઈ જાય તો ખાવા મળે. અરે કાઈ નહીં વધે વા. ખાઈ લઉં અમે. તો કેટલા વાગ્યા છો તો? થોડા ગમતા આવી જા. એ હિસાબ કરવા રહે અહીંયા કાંઈ નહીં વધે. લ્યો હશે ને કાંઈ નહીં વધ્યું. માવો વગર નહીં મજા આવશે. થોડા ખાધા એમાં તમારે પછી માવો જોવે. માવો કાઢી નાખ્યો માવો બનાવતા જા. અલા કાસો ખા. તો કાંઈ નહીં કરવાનું. કાગળ લઈને થોડીક ખોપારી થોડીક તમાકુ. વધારે નાખતા હું. વધારે નહીં મીડિયમ જ નાખવાની જા. અને પાર્સલ લેતા જા જઈને આવી જા. મજા ન આવે પાણી. હા લે શેતોડા પણ એક નંબર છે. સાયો એક નંબર છે અને શેતોડા ભાઈ એક નંબર છે. તમે જોઈ દો. તો આ છે ભાઈ દીદીનો કંપાસ. કેટલા દી હાલશે દીદી? લાડી 4-5 દી પૂરું નહીં થઈ જાય? નહીં થાય. મારો કંપાસ એવો છે. તો કાકો ડબો લેતા. હે ડબો. ડબ્બો નહીં આવું કાગળ ડબ્બો ક્યાં હું રાખી? હા લે જા જા જા. શીશા નાખી દે એમ બીજો. હા તો લેતા જા તમાકુ. એટલે હોય એક તમાકુ ભૂલાઈ ગઈ. તમાકુ વગર માવો કેમ મજા આવે કે? હેલો ગાઈસ, મેં નંબર ગતિ લખ્યો છે. કોનો છે? અશ્વિનભાઈનો. મારો નથી. તમારો છે. 99 નો આવે. મારે શું છે 99 છે. તો મનસુખભાઈ ચડાવે તો મસ્ત કોટો. પણ મેન તો ભૂલાઈ ગયું. તમાકુ ભૂલાઈ ગયું. તમાકુ ભૂલાઈ ગઈ છે હવે. પાછો મેકલો લેવા આવે. તમાકુ વગર તો કેમ માવો ખાવો? તો અમે હવે શેતોડા ખાખા ધરાઈ રહ્યા છીએ ને હવે થઈ છે સીપડા ખાવા. કાકડી ખાવા લઈ જાય છે મનસુખ. ઓલા બંધ પપ્પા નાનતો નથી ખાવાતું. સીપડા હારા હતા. દીદી તો હવે દીદી જાણે બોલે કેમ વકીલ હોય વકીલ. ખાવાના છે ને? હા લે લે. દીદી થઈ રહે એટલું ગોળ ને નથી ખાવાનું. એને નથી ખાવાનું. હા કાને. એટલે દી ઘરે જશે ભાઈ. અહીંયા મસ્ત છે લે. આવા ખાવાની મજા આવે. તને એક નંબર. દાદા લઈ જાઓ.
દીદીનો દાંત લીજો અગુ જ પડી જાય અગુ શીવડા કેમ ખાતું બે દાંત પડી ગયા હે એક દાંત એ છે પડ્યો તો હલાવે નહીં ને હલે દુખાન મળે ને હલાવવા નહીં કરે અડવા નહીં ના ના હા તું પાણી પાઈ દો કે નહીં પાછું છે શીવડા હા તડકાના છે ને હમ થઈ જાય છે આખા ગરમ હા સારું છે ઉના ખાવાના અરે હું આ ખાવ એ મનસુખે ચાલુ કર્યું ભાઈ ડ્રીપ લાંબુ કરીને અમને શીવડા પાઈ દી એટલે મસ્ત લીલાસમ થઈ જાય પીવું તો આવજો આયા તો આ છે પોપાલાલ ઉનાળો આવી ગયો જોરદાર શીવડા પીધા નાખવા જ નહીં ખાય જ નાખવા છે પપ્પા અહીંયા છે રીંગણી મસ્તી નથી તો એક રીંગણું આવી ગયું છે મનસુખ પ્રોગ્રામ કરી નાખો ને કદી નાખી રીંગણી મસ્ત છે લીલી સમ આમય છે ને આમય છે ને આમય છે લાલ રીંગણી છે આપણે ખોટા મત નહીં કા લીંબુ જો ભાઈ મનસુખના લીંબુમાં તો હમ લીંબુ આવી જાય કા દીદી હા મારી વાડીમાં કોક લીંબુ છે પાકલ દીદી લઈને આવી છે સરસ મજાના લીંબુ ભાઈ નાના છે લીંબુ જો ભાઈ 15 દિવસ આવ્યા છે તો હમ છે ઝીણા ઝીણા તો ભાઈ અમે બધા નીકળી ગયા નગર સરસા કરવા આપણા ઘરનું લીંબુ છે ને પછી આપણે શું મજાવાનું છે શરબત પીએ જોરદાર કા હા એટલે જ છે ને શરબત બનાવી પછી ઘરે જઈને હવે દીદી તે કેટલા ભેગા કર્યા દીદીએ પણ હા કેટલા છે હવે થઈ રહે હવે જોઈ લો લીંબુ એક નંબર છે જોરદાર આવ્યો અમુક ગોતું છું એકાદ મળે તો અત્યારે હવે જવો મેં કેટલા બધા ભેગા કર્યા છે લીંબુ હવે પછી શરબત કરજે લો હેઠે નીકળી ગયો ક્યાંથી નીકળે છે તો ભાઈ અગુએ મસ્ત લીંબુ વીણી લીધા તો જો આવા લીંબુ પીવા માટે શરબત બનાવવાનું કા અહીંયા છે જમરૂખ, લે. ના ગોસ મસ્ત છે ગોસ લીંબુ ક્યાં છે પાડી શું દે આ કેટલા જમરૂખ હોય એટલે એક જમરૂખ હતું આપણે અસલી ના કાઢ ક્યાં ઠેઠ ચડવું પડે એમ અસલી ના હા હા નાખો હમ લે 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 મોટું જબર જમરું ચાલે દીદી દીદીએ પણ પોટકું વાળ્યું હો લીંબુ ની તો અમારી સેના નીકળી ગઈ છે અહીંથી આગળ બીજી જમરૂખડી આવી ગઈ કામ છે હા યલો લે કાંઈ મસ્ત જમરૂખ છે બે તારો દાંત છે ને જમરૂખમાં રહી જાય નહીં હો દીદી બે જમરૂખ છે આ એ જોજ્યા મસ્ત ને છે કા અમારે નથી દેખાતા હા એ ફરી એક પાડી દઉં બે જમરૂખ અહીંયા છે અને બે મસ્તીના સામે છે આઈ ઓ વાગી ગયું મસ્ત છે હો. આવા આવો તો યથા આવે યા એક આવશે બે કેમ પકડવા કા હા હાલે દીદી જા દીદી ભાઈ લાડ બધું ભેગું કર્યું આમાં લીંબુ ને જમરૂખ ને કંપા પાલક ખાવી છે તારે હા વાલણનો ખજાનો છે હું અરે ખજાનો છે બાકી નો દેખાય કેટલી બધી છે ઊંચી કરો ને એટલે આમ જો મોટી મોટી છે બધાયમાં આટલી છે વાદળ ઉજી કરશે આમ શાક બનાવીને ખવાય છે હું શાક બનાવીને ખવાય છે દીદીના ખજાનામાંથી હોના ઢોળાતા જાય એમ કે અત્યારે હોના કહેવાય કે આ ભાવ વધારે છે એટલે 100 રૂપિયા ભાવ છે 100 રૂપિયા એક લીંબુના 10 રૂપિયા હમ 10 રૂપિયા લીધા 10 રૂપિયા જમરૂખ લીધું કાલ જો ને કાંટા બહુ વાગે છે પાછા પણ ખેતી ખોતી જાય તેવું થાય કા અરે આ બીજા કાંટા સારા પણ આ કાંટા નહીં સારા ખજૂરી પણ મસ્ત છે કોણ આવ્યા
નથી. તો અમે નગર ચર્ચા કરતા કરતા ધીમે આવી જાય ઘેરે. થાકી જ્યારે ખરી હવે મસ્ત ઘરે બેસું, શરબત બરબત બનાવીશું. તો આપણા દીદી બેન થઈ ગયા છે તૈયાર અને ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવાની છે. બનાવવાની છે ને? દાંત તો હલવાઈ જાય. મોટા મોટા દાણા હોય ઓગળી જાય. તો સરસ મજાનું શરબત બનાવ્યું છે ભાઈ મનસુખે. હા તો ભાઈ ગોળીઓ તો આ ભાઈ છે સંતરાનું ઝાડવું લીંબુ જેવું જ છે. અને ગોળિયાને ભાઈ શરમ લાગે તો જો એલા મારી હોય ક્યાં ગોળિયાને લાગે શરમ. હો ભાઈ આ છે ભાઈ ગોળિયાનો ભાઈ. આ છે મસ્ત દાળ ડમડી. ધીસ ઇઝ તો ગોળી તો ભાઈ લીંબુમાં કરી દો તમને. તો દીદી ભાઈ મસ્ત રીલ બનાવી છે ઇન્સ્ટાગ્રામ માટે. શું કેવું દીદી તારું? અમે રીલ બનાવી છે અને અમે યુટ્યુબમાં મેકશું, બધાને જોવડાવશું. વાડીનું ક્યાંય નહીં જોયું હોય. આમ જોવા રીંગણું કવડું છે. આ રાખવાનું છે બિયારણનું. અમે આવતા વર્ષ પાછા મોટા મોટા થાય ને. તો બીજું કયું બનાવું? ચાલ દીદી બોલે હું ઉતારવાનું છે તારે? કોદડી હો? લાલ પરી તારું કે મનગર ચલે ઓકે ગાડી ગાડી મંગવા દો મુસકો લાલ પરી ઈવડી પરી મંગવા દો લીલા પરી લાલ પરી આવે એ કરું. તો દીદીને ભાઈ હજી વિડીયો બનાવવો છે અને આપણે તો શરમની પૂછડી મને આ કરો. ફોનની બેટરી થઈ ગઈ છે પૂરી ને હવે કરી દઈએ વિડીયો આપણે પૂરો.